આ પાછા પાયરી ઉપર ગાંઠી હારા છે. આ જો આવા દડા થયા છે ને આને બોર્ડની એક્ઝામ છે તો એ પાછા કેમ આવ્યા છે. હેલો મિત્રો, કેમ છે? મજામાં ને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. આપણે આગળ વધીએ એ પહેલા મારો એક પ્રશ્ન છે. હવે શિયાળાની ડીલ હતી તો ક્લોઝ થઈ ગઈ છે તો પાછો કેમ આવ્યો? કેટલો ટાઢો પવન છે અત્યારમાં. અને તમને કેમ લાગે આવા કપડાં પહેરીને રૂમાલ લઈને હું ક્યાં જતો હોઈશ? હું જાઉં છું આ 10 વીઘાના ખેતર છે એમાં, કારણ કે ત્યાં અમારે જે 1.5 વીઘાની કાજરીની ડુંગળી હતી ને એ પાકી ગઈ છે. હવે એમાં માલ તો કાંઈ ખાસો એવો થયો નથી. હું તમને હમણાં બતાવું. હવે આજે અમારે રવિવાર છે એટલે હું આવી ગયો છું ગાળિયામાં, એટલે આજે આખો દિવસ એ ખેવાની છે. મારા માન બાપા તો જાય છે મહુવા, જે ગીમ આવે છે એની બધી વસ્તુ લેવાની છે, ખરીદી કરવાની છે એની. એટલે હું અને મારો ભાઈ ને મારી બેન છે આજે આખો દિવસ ત્રણે ભરવું ખેવાના છે ડુંગળી. મામા ક્યાં ઉપડ્યા અત્યારમાં? અત્યારમાં ઉપડ્યા છે કંઈક. આ જો આવી ગઈ અમારી ડુંગળી. માલ કંઈક આવો થયો છે. આ એક કેરો છે એ કાલે ખેવું તો, બાકી આજે અમારે ખેવાની છે. જો આ લોકો કંઈક ઉપડ્યા. ક્યાં ઉપડ્યા? कहाँ जा रहे हो आप? हाय गाइस, ये देखो सुबह सुबह इतने ठंडे पानी से कौन नहाता है? लाइक कर दीजिए, शेयर करिए, सब्सक्राइब करें। ऐसे ही वीडियो देखना है तो भावला व्लॉग जरूर से देखें। आ जो आवा दड़ा थया છે. તો અત્યારે કરું છું ડુંગળી ખેવાનું શરૂ, પણ એ પહેલાં રૂમાલ બાંધવો તો છે, કારણ કે આમાં રજ ઉડે ને મને પછી નાક વેતું થાય. એ પહેલાં થોડીક સેફટી જરૂરી છે. હજી ના તો હવે આપણે ઝીણી ઝીણી બાકા ચીકી બોલાવવાનું શરૂ કરીએ. અહીંયા પાછા પાયરી ઉપર ગાંઠી હારા છે. ક્યાં કઈ જવાનું છે? ક્યાં જવાનું છે? ક્યાં? ખરેડ. કેમ ખરેડ? હોળી ના આવે ને કે હોળીમાં શું સાઈને રહેવાનું તારે? એનો મજા તો ખારિયામાં નાખો. અરે મજા આવતી તો રહેતા હા ડેટકા વાળા ખારિયામાં નાખો. મજા નો આવે. ત્યાં ખરેડ કોની ભેગો રમી? ખરેડ નરિયાસ ને નનુ એ ગલપને ગોઠ માંગવા જવાનું છે ને. ક્યાં? એ વિશાલની ના. હા રે મજા આવશે. આ જો આવી છે કંઈક ડુંગળી. હવે આ ડુંગળી ખેવામાં કાંજીની છે ડુંગળી, એટલે મેન પ્રોબ્લેમ ક્યાં આવે ખબર? આમાં અમારે મોગરા વધારે છે ને, જ્યાં જોઈને હમણાં તમને વિડીયો બતાવું. જો આ જ્યાં જોઈને મોગરા વધારે છે, કારણ કે અમે વાવી ત્યારે આ કળી હતી મોટી હતી, એટલે મોગરા નીકળ્યા પાર વગીરના. ને ડુંગળી ખેવામાં જઈએ ને એટલે આ લોદર છે એ કડક થઈ ગયેલું છે, એટલે ખેવામાં જાય એટલે આમ કરી આમ બટકી જાય. એટલે ડુંગળી રહી જાય જમીનમાં ને હું કહું મોગરું લોદર હોય એ હાથમાં આવી જાય, એટલે આ હેઠેથી પકડવું પડે, પણ તોય ખૂંટાઈ જાય છે. જો આ પ્રમાણે બધા છે મોગરાવાળા જ. જો કે આ તો અમે ખોટી લીધું, પણ આમ કરી આમ ખેવામાં જાય એટલે આમ બટકી જાય. ને મોગરાવાળી છે એટલે લગભગ બહુ વજન નહીં આવે એવું લાગે અમે. ને આ ડુંગળી કહેવામાં દારૂડી. આ જો હાથમાં આવી ગઈ હોય ને હાથમાં બધે લારો લારો ઘડી જાય. આપણા લોકોને જો આજ રવિવાર છે એટલે એ લોકો લાભમાં આવી ગયા. મારે તો રજા જ હોય. આ જો એક આગળ કહે એને પછી બર બહુ પડે ને. આને બોર્ડની એક્ઝામ છે તો એ પાછા કેમ આવ્યા છે? મોતના ડર ન હોય. આ જો પાછળ પાથરા બધાય.
એ પણ ખેડૂત મિત્રો અથવા ખેડૂત મારો વિડીયો જોતા હોય એ આ ડુંગળી જોઈને જરા કહો તો અંદાજે શું ભાવ આવશે આનો. આ ગાંઠીએ જો કેવા છે સફરજન જેવા, પણ લાગઠ આવા નથી. બધાય વીણી ગોત્યા છે. બધાય આવા હોય તો કેવું સારું પડે. ને આમાં પાછો જોવા જેમાં ગાંઠિયા છે ને મોટા, એમાં શું કહેવાય ઓલા મોગરાય નથી, લોદર છે ખાલી ને એ ગળી ગયા છે. આવું બધે આવા હોય તો સારું પડે, પણ મોગરા વધારે હતા એટલે કાંઈ કોઈ ગાંઠિયો થયો નથી હજી. once more. તું કેમ નાયગળ છે બેઠો? આ જો હા વાટા જ મારે આ ચાર ક્યારે છે ને એ અત્યાર સુધીમાં ક્યાં ગયા છે ને હવે મારા મા ને બાપા અત્યાર સુધી ક્યાં હતા ડુંગળી એ હવે જવાના છે મોવા, અને અત્યારે એ ઘરે ગયા છે ચા બનાવવા, એટલે હું જાઉં છું ઘરે ચા પીવા. અને ચા પીને આવીને પૈસા ત્રણેય ભરવા મેં ડુંગળી ક્યાંય છું. હવે એ લોકો તો અત્યારે મારા ભાઈ ને બેન છે એ તો ના પડે છે કે હવે અત્યારે અમે નહીં આવી, પણ હું કહું ઘડીક ખ્યા આવો એટલે થોડી ઘણી ખ્યાય, કારણ કે આજ છે રવિવાર એટલે નિશાળ તો કાંઈ જવાનું હોય નહીં, એટલે ક્યાંય આખો દિવસ જેટલું કામ થાય એટલું કરાવીએ. બાકી કાલે તો હું વયો જો કામે અને આપણે નિશાળ આવ્યા જાય, એટલે આજ રવિવાર છે એટલે બને ત્યાં સુધી પ્રયાસ કરીશું કે જેટલું બનો એટલું બાયરું પાડી દઈએ, ખેંચી નાખીએ. તો અત્યારે પી આવીએ ચા. કેમ બે બેગી મારે પીવાનો છે. અત્યારે મારા પપ્પાને છે એ તો એ જ્યાં મવા ને જાય હવે ડુંગળી ક્યાં કેમ પેલો ભદી કઈ ગયો હે તો ઘઉં ને ધ્યાન તો ત્યાં રહે આપણે ખેંચ્યું તોય જ નહીં. અત્યારે તો મારે એકલાનો વરો આવશે એવું લાગે ખેવાનું, આવડા બધા કહટાવા મળ્યા. હાલી છે તો ઘડી ક્યાં આવે ટાટા ફોન ને હાલ ઘડી અડધી કલાક હાલ પી પાછી વહી આવજે. 10:30 ક્યાં હજી હાલ બી મારે આવું છે. હાલ અત્યારે જામ થાય તડકો થાય નહીં કે પછી શું કહેવાય એની સમસ્યાઓ શરૂ થઈ જાય. તડકો થઈ જાય એમ કે જો ખબર ટાઢો પવન હતો અત્યારે લાગી છે તડકો થોડો ઘણો, એટલે આપણે જો ટોપી લઈ આવીએ. ને અહીંયા આગળ જો અમારા ઘઉં છે ને આ ઘઉં અમારા એ કાઢી નાખ્યા છે, એટલે એ જ્યારે શું કહેવાય તપવા માટે તપી જાય એટલે ખુલ્લા કર્યા છે. હવે કબૂતરા કે કૂતરા કાંઈ ખોરી નાખે સારું, કબૂતરાનો બહુ વાંધો નહીં, પણ આ કૂતરા છે ને અહીંયા અમારા અપલખના છે થોડા ઘણા. આ છે અમારા ઘઉં જે કાલે કાઢ્યા છે. સારું છું ઘડીક આવી આ હું સેવ ઉમરા લેવી. તારે કઈ બધું આ બધું રહેવું કે આ બધું ગાથરા આમ જ છે આપણે કરીએ એમ જ છે. તો આ આકડી સાઈડ વાળા ડાળ પાસે છે તો અમે હેડે પાસે વધી આવ્યો નહીં એને છટકવાની ટેવ છે. તારે કેવું હું જાતો હતો તારે મને રોકી રાખત. મને તો હાલનું જ જવાનું. આજે હું આઈનું ખેવાનું શરૂ કર્યું હતું ત્યાં સામે સુધી ખેવું છે. અને સુરજ દાદા કંઈક વધારે તપી ગયા આજ. સુરજ દાદાને હું કહેવા માગું છું દાદા હું તમારે મારે કંઈ પર્સનલ દુશ્મની છે ને એમાં હજી ઉનાળો તો આવ્યો નથી. ઉનાળો આવે પછી આ બાજુ કાંઈ જેમ તેમ લૂ ફેંકે, હજી ઉનાળો નથી આવ્યો એટલે સારું છે. ઉનાળો આવશે ને પછી અહીંયા ક્યાં રહેવાશે નહીં ભલું. તું અમારે ઘરે આવ્યું છે એટલે હા આપણું ઘર આવી ગયું. અત્યારે પગી ગયા ઘરે ને હવે કાંઈ સવારે અમારે માએ કંઈ રાંધ્યું નથી ને વે ગયા ને અત્યારે અમારે છે ને ગમે શાક કરવું જોઈએ. રોટલા સવાર કરતા ગયા ને રોટલી ઘણી પડી એટલે હવે રોટલીનું શાક કરી નાખીએ. અને અમારે તો અહીં રોટલીનું શાક કહે, ઘણા વઘારેલી રોટલી કહી, હા ઘણા ગુલાબ સટ્ટો કહી. આમાં 3 થી 4 નામ છે, તમે શું કહો એને? અમે તો રોટલીનું શાક કહીએ ને ગુલાબ સટ્ટો કહીએ.
જરા કમેન્ટ કરી દેજો તમે પણ. આજે અમે ટાઢા ગોરાનું પાણી પી લઈએ, કારણ કે ત્યાં કાંઈ પાણી ભરી લઈ જાવ હતા, એટલે અત્યારે પી લઈ. શું કહેવા માંગો છો તમે? કંઈ કહો છો? હા, શું? સૂર્ય બહુ તપી ગયો. હા, તપી ગયો આજે. કામ જ ના કરવા દેતો કા. જ્યારે તપી જાય ને ત્યારે બહુ તપી જાય ને આજે પાછો પવન નથી, એટલે વધારે ગરમી લાગે. તો આ તૈયાર થઈ ગયો અમારો મસાલો. આ જો ચડી ગયું શાક. સમજી લો, સમજી. આ જુઓ ચડી ગયું શાક. હવે તમે આને ઘૂઘો લખો કયો, રોટલીનું શાક કયો, કે પછી વઘારેલી રોટલી કયો, કે ગુલાબ સોટો કયો. આ ચડી ગયું છે એટલે જમી લઈએ. તો બસ આજના વ્લોગમાં આટલું જ છે. કેવો લાગે વ્લોગ કમેન્ટમાં જણાવજો. અને નવા વ્લોગ માટે જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.